મિત્રો, મારી ઉંમર 25 વર્ષની છે. હું ગામ સેવક તરીકે કામ કરું છું. મારા કામના મુખ્ય હેતુ ગામના લોકો સરકારી આયોજન વિશે માહિતી આપવી અને તેમને જરૂર ફોર્મ ભરવામાં મદદ કરવાનો હતો. હું રોજ સવારે તાલુકા કચેરીમાં જતો, ત્યાં આવતો લોકોને સમજાવતો અને તેમની સમસ્યાઓનો સાંભળતો. મારી જિંદગી સરસ હતી. હજી મારા લગ્ન થયા ન હતા. એક દિવસ સવારે ઓફિસમાં ઘણા લોકો આવ્યા હતા. કોઈ વૃદ્ધ પેન્શન માટે ફોર્મ ભરવાતા હતા, કોઈ ખેતી સહાય માટે અરજી કરતા હતા. એ જ સમયે દરવાજા પાસે એક મહિલા ધીમે ધીમે અંદર આવી. તેણે સાદી સાડી પહેરી હતી. ચહેરા પર થાક અને આંખોમાં થોડી સંકોચ હતી. હું તેની પાસે ગયો અને નમ્ર અવાજમાં પૂછ્યું, તમારે શું કામ હતું? તેણે ધીમેથી કહ્યું, મારે વિધવા સહાય માટે ફોર્મ ભરવું છે. મેં કહ્યું, હા બેસો, હું મદદ કરી દઉં. તે મારી સામે ખુરશી પર બેસી ગઈ. મેં ફોર્મ ખોલ્યું અને પૂછ્યું. મેં ફોર્મ ભરવાનું શરૂ કર્યું. નામ, સરનામું ઉપર બધી માહિતી લખતા ગયો. જ્યારે મેં પૂછ્યું, તમારા પતિનું નામ? ત્યારે થોડા ક્ષણ માટે તે ચૂપ રહી ગઈ. પછી ધીમે અવાજમાં બોલી. તેની આંખોમાં થોડું દુઃખ દેખાતું હતું. મને સમજાયું કે કદાચ આ પ્રશ્ન તેના માટે મુશ્કેલ હશે. મેં વાત બદલી અને કહ્યું, ચિંતા ન કરો, બધી પ્રક્રિયા હું કરી દઈશ. તમારે ફક્ત સહી કરવાની રહેશે. તેણે આભાર માન્યો ને ફોર્મ પર સહી કરી. પછી તે ધીમે ધીમે ઓફિસમાંથી બહાર નીકળી ગઈ. પરંતુ મને ખબર નહોતી કે આ તો અમારી ઓળખાણની શરૂઆત હતી. હવે થોડા દિવસ પછી ફરી તે જ મહિલા ઓફિસે આવી. મેં તેને ઓળખી લીધી. મેં પૂછ્યું, કેમ ફરી આવવાનું થયું? તેણે કહ્યું, તમે કહ્યું હતું કે કેટલાક દસ્તાવેજ લાવવાના, તેથી આજે લઈને આવી છું. મેં દસ્તાવેજ ચકાસ્યા, બધું બરાબર હતું. મેં તેને કહ્યું કે થોડા દિવસો તેની અરજી આગળ મોકલી દેવામાં આવશે. આ રીતે ધીમે ધીમે તે ક્યારેક ઓફિસમાં આવતી ને અમારી થોડી વાતચીત થઈ જતી. મને ખબર પડી કે તે નજીકના ગામમાં રહેતી હતી. તેની એક નાની દીકરી સાથે રહેતી હતી. પતિના અવસાન પછી તે એકલી જીવન પસાર કરતી હતી. તેની વાતોમાં એક સમસ્યા ને શાંતિ હતી. ધીમે ધીમે મને લાગવા લાગ્યું કે હું તેને વધુ સમજવા લાગ્યો છું. એક દિવસ ઓફિસ બંધ થવા પછી હું બહાર નીકળ્યો ત્યારે તે દરવાજા પાસે ઊભી હતી. મેં પૂછ્યું, તમે હજુ સુધી અહીંયા છો? તેણે કહ્યું, હું બસની રાહ જોઈ રહી હતી. મેં કહ્યું, ચાલો બસ સ્ટેશન સુધી, હું પણ જઈ રહ્યો છું. અને બંને રસ્તા પર ચાલતા રહ્યા. રસ્તામાં સામાન્ય વાતો થઈ, ગામ વિશે, કામ વિશે અને જીવન વિશે. એ દિવસ પછી અમારી મુલાકાત થોડી વાર વધારે થવા લાગી. ક્યારેક ઓફિસમાં, ક્યારેક બસ સ્ટેશન પર. મને સમજાયું કે તે ખૂબ જ મજબૂત મહિલા હતી, પણ ઘણી મુશ્કેલીઓ છતાં તે હંમેશા શાંતિથી વાત કરતી. સમય પસાર થતાં એક જ દિવસ મને લાગ્યું કે હવે મારા દિલની વાત કહી દેવી જોઈએ. એક સાંજે અને બસ સ્ટેશન પાસે ઊભા હતા. સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. ધીમે ધીમે અવાજમાં કહ્યું, શું તમને એક વાત કહી રહી છું? તેણે કહ્યું કે હા કહો. મેં થોડી હિંમત કરીને કહ્યું, મને લાગે છે કે તમે મારા જીવનમાં ખૂબ સારા બની ગયા છો. હું તમને પસંદ કરું છું. જો તમે ઈચ્છો તો આપણે જીવનસાથી બનવાનો વિચાર કરી શકીએ. મારી વાત સાંભળીને તે થોડું સમય ચૂપ થઈ ગયો. તેને ચહેરા પર ગંભીરતા આવી ગઈ. પછી તેણે ધીમે અવાજમાં કહ્યું, તમે ખૂબ સારા માણસ છો, પરંતુ મારે એક વાત કહેવી છે. મેં કહ્યું, હા બોલો. તેણે ધીમેથી કહ્યું, હું વિધવા છું. હું શાંત રહ્યા. તેણે આગળ વાત ચાલુ રાખી, મારા પતિ ખૂબ જ સારા માણસ હતા. અમારા લગ્નને 4 વર્ષ થયા હતા અને અમે બંને ખુશ હતા. પરંતુ અચાનક તેમની બીમારી થઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. થોડા સમય માટે ચૂપ રહી. તે દિવસ પછી મારી જિંદગી બદલાઈ. લોકોની નજર પણ બદલાઈ ગઈ. કોઈ દયા બતાવતું, કોઈ દૂર રહેતું. તે ધીમે ધીમે બોલી, મને ડર લાગે છે કે ફરી કોઈના જીવનમાં દુઃખ ન બની જાઉં. મેં તેની તરફ શાંતિથી કહ્યું, તમારે ભૂતકાળ તમારું દુઃખ છે, પરંતુ તે તમારી ભૂલ નથી. તે મારી તરફ જોઈ રહી હતી. મેં આગળ કહ્યું કે મારે તમારા ભૂતકાળથી નહીં, પરંતુ તમારા દિલથી પ્રેમ છે. તમે જે રીતે જીવન જીવો છો, જે રીતે મુશ્કેલીઓ સામે ઊભા રહો છો, એ જ મને તેમને વધુ માન આપવાનું કારણ છે. તેની આંખોમાં ફરી આંસુ આવી ગયા, પરંતુ આ વખતે તે ખુશીના આંસુ હતા. તેણે ધીમેથી કહ્યું, શું તમને ખરેખર કોઈ વાંધો નહીં? મેં સ્મિત કરીને કહ્યું, પ્રેમમાં વાંધો નહીં હોય તો ફક્ત સ્વીકારો
હોય છે. થોડીક ક્ષણ પછી તેનું હળવું સ્મિત કર્યું. જો તમારે ખરેખર મારી સાથે જીવન પસાર કરવું છે તો મને પણ ખુશી થશે. તે દિવસે અમારી જિંદગીમાં એક નવી શરૂઆત બની ગઈ. મેં અમારા પરિવારને આ વાત જણાવી. શરૂઆતમાં બધાને થોડું આશ્ચર્ય થયું, પરંતુ અંતે બધાએ અમારી ખુશી જોઈને સ્વીકારી લીધું. થોડા મહિના પછી અમે બંને સાદાઈથી લગ્ન કરી લીધા. આજે જ્યારે ઓફિસમાં ગામના લોકો મદદ કરું છું ત્યારે મને એક વાત સમજાય કે ક્યારેક કોઈને સહાય કરવા જતાં આપણે પોતે જીવનથી સૌથી મોટી ખુશી મેળવી લઈએ છીએ. અને મને મારી જિંદગીથી સૌથી મોટી ખુશી તે રૂપે મળેલી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોવા બદલે ધન્યવાદ.